ધોરણ 10 વિજ્ઞાન એટલે કે સાયન્સ એની પ્રશ્ન બેંક આવી ગઈ છે જુલાઈ 2024 માટે. એટલે 25 સાથે જે પેપર છે એના માટે ખૂબ જ અગત્યની તૈયારી કરવા માટે આ પ્રશ્ન બેંક તમને કામ લાગશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારાની આ પ્રશ્ન બેંક છે. એટલે આ પ્રશ્ન બેંકની અંદર કેવી તૈયારી કરવાની એ જોઈ લેજો. અહીં આપેલું છે આપણને વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. એમાં કેટલા પ્રશ્નો આપેલા છે? તો એ 15 પ્રશ્નો છે. 15માંથી આપણે ટોટલ 3 પ્રશ્ન પસંદ કરવા જોઈએ. લખેલું છે માં કેટલા કુલ 15 છે. 15માંથી 3 પ્રશ્નો. એટલે તમારે 15 જોઈ લેજો અને આ 15 પ્રશ્નો તૈયાર કરો. પહેલાં 3 વિકલ્પો છે, પછી 4, 5, 6, 7 એ ખરા ખોટા છે, પછી સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે 13 સુધી છે અને એક વાક્યમાં જવાબ એટલે 15 સુધી છે. આ 15માંથી કેટલા પૂછાશે? તો આ 15માંથી 3 પૂછાશે. એટલે પ્રશ્ન 1 અની અંદર આ 3 પ્રશ્નો પૂછવામાં આવશે. પ્રશ્ન 2ની અંદર અની અંદર કુલ 5 પ્રશ્નો છે. એમાંથી એક પ્રશ્ન પૂછવામાં આવશે. એનો એક ગુણ છે. જો અહીંયા એક પહેલો પ્રશ્ન છે, એના વિકલ્પો છે, ત્યાર પછી બીજો પ્રશ્ન છે, એની અંદર ખાલી જગ્યા છે, ત્રીજો પ્રશ્ન છે એક વાક્યમાં જવાબ. એમ ટોટલ 4 પ્રશ્ન છે. આ 4 એમ આખું અની વાત કરીએ અવિભાગ, તો અવિભાગની અંદર ટોટલ જોવા જઈએ તો 5 પ્રશ્નો છે, બરાબર. બ ક એમ જોવા જઈએ તો ઘણા બધા પ્રશ્નો છે, પણ અની અંદર કેટલા છે? 4 પ્રશ્નો. તો તેની અંદર તમને એક પૂછવામાં આવશે. ત્યાર પછી બની અંદર કુલ 5 પ્રશ્નો છે. એ બની અંદર 5માંથી પણ કુલ 1. જો આ 5 છે ટોટલ અને 5માંથી તમને એક પ્રશ્ન પૂછવામાં આવે. 1, 2, 3, 4 અને 5. એટલે આ 5 પ્રશ્નોની તૈયારી તમારે કરી લેવાની. ત્યાર પછી આગળ છે 3 એટલે 15 પ્રશ્નો છે અને એમાંથી તમને કેટલા પૂછાય? 3. હવે 15 જોઈ લેજો. પહેલો છે આ, ત્યાર પછી બીજો છે એ પણ ખાલી જગ્યા એ વિકલ્પ, ત્રીજો અને ચોથો. એટલે 4 વિકલ્પો છે. 5, 6, 7, 8 4 ખરા ખોટા છે. 9, 10, 11 3 ખાલી જગ્યા છે અને ત્યાર પછી 12થી લઈને 15 સુધી એક વાક્યમાં જવાબ છે. એમાંથી 3 પૂછવાના છે. એટલે તૈયારી રાખજો. બની અંદર આપણે જોઈએ તો એમાંથી 10માંથી 2 પ્રશ્નો પૂછાય. 10 આપેલા છે, એમાંથી 2 પ્રશ્નો પૂછાશે. જોઈએ આપણે 10 છે, 10 પ્રશ્નો અહીં આપેલા છે. આ 10 પ્રશ્નોનો એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આ 10 તમારે તૈયાર કરવાના. 10માંથી 2 આપણને પૂછાશે. કની અંદર કેટલા પ્રશ્નો છે? તો કની અંદર કુલ 5 પ્રશ્નો આપેલા છે અને 5 પ્રશ્નોમાંથી એકનો જવાબ આપવાનો છે. આ 5 પ્રશ્નો આપેલા છે. આપણે એકનો જવાબ આપવાનો. દરેકના 3 એટલે 3 માર્ક્સની અંદર આપણને પૂછાશે. પ્રશ્ન 4 ની અંદર કુલ 10 પ્રશ્નો છે અને એમાંથી આપણે 2ના જવાબ આપવાના છે. અહીંયા 6 જોઈ શકો છો. 1, 2, 3, 4, 5 અને 6. બીજા 4 નીચે છે, અહીંયા બીજા 4 છે. એટલે 10 પ્રશ્નો ટોટલ આપેલા છે. 10માંથી આપણે જે પૂછેલા છે એ લખવાના. આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો છે. કોઈ પણ એક પ્રશ્નનો જવાબ આપવાનો. આપણને 5, 1, 2, 3, 4 અને 5. આ 5 પ્રશ્નો તમારે તૈયાર કરવાના. એમાંથી એક પૂછવાનો જ છે. એટલે 5માંથી તમારી સ્કૂલ કોઈ પણ હોય એક પ્રશ્ન આપણને પૂછાશે. આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો આપેલા છે અને એક પ્રશ્નનો જવાબ આપવાનો છે. 1, 2, 3, 4 અને નીચે એક છે 5. આ 5માંથી આપણે એક પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે. એટલે આમ જોવા જઈએ તો ખરેખર આખી આ પ્રશ્ન બેંક તમે તૈયાર કરી લો તો તમારા 25માંથી 25 એ પૂરા માર્ક્સ આવી જાય. અને આ પ્રશ્ન બેંક તૈયાર કરી લેવાની ખાસ અગત્યની છે. આ પ્રશ્ન બેંકમાંથી જ તમારું પેપર હશે. એટલે અગત્યની પ્રશ્ન બેંક હોય દરેકે તૈયાર કરી લેવી. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ પણ કરી લેજો. આભાર.